યોગ્ય ફંડ હાઉસની પસંદગી. તમારે તમારી દીકરી માટે સ્કૂલની પસંદગી કરવાની હોય તો તેમાં તમે ખૂબ કાળજી રાખો છો, નહીં? આખરે તમારી દીકરીના ભવિષ્યની વાત છે અને ત્યાં તમે કોઈ જોખમ લેવા તૈયાર નથી. તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા પહેલા તમે અનેક પ્રકારની રિસર્ચ કરો અને તેની શરૂઆત યોગ્ય સમજદારી અને યોગ્ય ફંડ હાઉસની પસંદગીથી થાય છે. ફંડ હાઉસ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરવાની વ્યવસ્થા કરે છે, જેનો આધાર ઇન્વેસ્ટમેન્ટની અલગ અલગ સ્કીમ પર થાય છે, જે ઇન્વેસ્ટર્સ પાસેથી આવેલ ફંડથી ઇન્વેસ્ટમેન્ટની વ્યૂહરચનાનો નિર્ણય કરે છે. દીકરીની સ્કૂલની પસંદગી વખતે તમે તમામ પાસાઓ તપાસો છો અને પછી જ નિર્ણય લો છો. જેમ કે સ્કૂલ ખ્યાતનામ હોવી જોઈએ, એવી કે જેની બધા લોકો પ્રશંસા કરતા હોય. ત્યારબાદ સ્કૂલે અલગ અલગ ક્ષેત્રે કેટલી સિદ્ધિઓ હાંસલ કરી છે તે ધ્યાનમાં લો છો. ત્યારબાદ તમે વિદ્યાર્થીના વાલીઓ શું કહે છે તે વિશે સાંભળો છો અને છેલ્લે તમે જાતે સ્કૂલે જાઓ છો અને સ્કૂલની બીજી મૂળભૂત સુવિધાઓની તપાસ કરો છો. બીજા મુદ્દાઓ જેવા કે સ્કૂલની ફી, સંપૂર્ણ ખર્ચ, એક્ઝામિનેશનની પ્રક્રિયા, મૂલ્યાંકન વગેરે વગેરે. એટલે દીકરી માટે સ્કૂલની પસંદગી કરતા પહેલા તમે પૂરી ચકાસણી કરો છો કે સ્કૂલ તમારી ધારણા મુજબની છે કે નહીં, કારણ તમારી દીકરીનું ભવિષ્ય મહત્વપૂર્ણ છે. તમારી દીકરીની સ્કૂલની પસંદગી માટે જેમ સ્કૂલના બેકગ્રાઉન્ડનું રિસર્ચ કરો છો, એ જ રીતે યોગ્ય ફંડ હાઉસની પસંદગી માટે પણ રિસર્ચ જરૂરી છે, જેના માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, જે તમને યોગ્ય નિર્ણય લેવા માટે મદદ કરશે અને તે ફાયદાકારક પણ રહેશે. AMCના સ્પોન્સર્સ કોણ છે? તેમને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને તેને લગતા બિઝનેસમાં કેટલો અનુભવ છે, એ પણ વૈશ્વિક સ્તરે અને ભારતમાં. શું તેમની પાસે શેર બજારમાં આવતા ઉતાર ચઢાવ અંગે પૂરતી જાણકારી છે? શું તેમની પાસે સ્થિર અને પ્રખ્યાત ફંડ મેનેજમેન્ટ ટીમ છે? તેમની પાસે અત્યારે ટોટલ કેટલી એસેટ છે જેને તેઓ મેનેજ કરી રહ્યા છે? શું તેમની પાસે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમનો વર્ગ છે, અથવા તેમણે ફક્ત એકમાં જ ઇન્વેસ્ટ કર્યું છે? ફંડની કામગીરીનો તેમનો રેકોર્ડ કેવો છે? શું તેમની વેબસાઇટ અથવા અન્ય પર્યાય દ્વારા સહેલાઈથી અને ખરી માહિતી મેળવી શકાશે? અન્ય બિઝનેસ અને નાણાકીય માધ્યમનું ફંડ હાઉસ તેમની ટીમ અને ફંડને મેનેજ કરવા અંગે શું કહેવું છે? અને કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણનો AMCનો રેકોર્ડ કેવો છે? વગેરે વગેરે. આવી તો અનેક માહિતી છે જેના વિશે તમને જાણ નથી હોતી કે આ બધું ક્યાંથી મળશે. પણ ગભરાશો નહીં, અમે તમને પૂરતી માહિતી આપીશું. AMCની વેબસાઇટ્સ અને પોર્ટલ્સ દ્વારા માહિતી મેળવી શકશો અને ફાઇનાન્શિયલ પબ્લિકેશન્સ દ્વારા પણ. સાથે જ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા AMFI પણ ઉપલબ્ધ છે. આ સિવાય પણ અનેક ફંડ હાઉસ દ્વારા દર મહિને ફેક્ટ શીટ પબ્લિશ કરવામાં આવે છે અને સ્કીમને લગતા દસ્તાવેજો પણ AMC દ્વારા બહાર પાડવામાં આવે છે. અંતે તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસેથી પણ માહિતી મેળવી શકો છો. જોયું? આમાં ડરવાની જરાય જરૂર નથી. હા, આ એક મહત્વનો નિર્ણય છે જેને ચોકસાઈથી લેવાનો હોય છે. દીકરી માટે તમે યોગ્ય સ્કૂલ પસંદ કરી જેમ એને સુરક્ષિત હાથોમાં મૂકો છો. ફંડ હાઉસનું પણ બસ કંઈક આવું જ હોય છે. પૂરતી તપાસ કર્યા પછી જ ઇન્વેસ્ટ કરો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.